શું હંસાબા? જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? બધા મજામાં. આવો તો શું કરો છો? આજના દિવસની શુભ શરૂઆત. જો સવારે નાસ્તો કર્યો. હા, નાસ્તો કર્યો. મરી મસાલા હરખા કર્યા. 3-4 દિવસ થતી જ હાલે છે. હજી લાગે 2-3 દી હાલ છે. તૈયાર લઈ આવો પેકિંગમાં. હા. પણ તો સાળવી ને શાક કરીને ભરીને તો જો હજી 2-3 દિવસ થયા મરી મસાલાનું પેકિંગ ને એવું બધું હાલે છે, સાફ સફાઈ ને ઈ. અને હા, પણ એમ નહીં, આ તમને આંખમાં શું થયું? જો આંખ થોડીક આજે લાલ થઈ ગઈ. ત્યાં લાલ થઈ ગઈ, ભારે ભારે લાગ્યું. મેં કીધું શું થયું છે આંખે? આંખ લાલ થઈ ગઈ છે. એટલે સાંજે કાંઈ નહોતું, ઉઠી ત્યાં સવારે લાલ શું ફરક જોઈ શકે? વજન આવ્યો હોય છે એટલે એવું ન હોય, પણ હવે અત્યારે બહાર ચડ્યો હોય. પવન બવન લાગ્યો હોય છે તો એ જીરાનું જીરું હું કરી વાળવી. જીરું દાણા ની બધું તો થઈ ગયું ને? એ થઈ ગયું છે ને. આ બધી ન્યા લઈ જવાની તૈયારી હો, અમેરિકા લઈ જવાની તૈયારી હાલે છે. જીરું દળાવવું છે. હા, ધાણા જીરું હું કરું તૈયાર થાય ને. હા, તો હું આપણે બરોબર બપોરે હું રસોઈ બનવાની છે તો આજ તો કે છે 11. બેસરાણી 11. હા, શું છે? એટલે કાલે હતી ને આજે છે 2 દિવસ 11 છે. એટલે કોઈ કાલ રહ્યું કોઈ આજ રહ્યું, એને બેસરાણી કહેવાય. 2 દિવસ સુધી એટલે કોઈ કાલ રહ્યું હતું ને કોઈ આજ છે એમ. એટલે આજે બધાને ફરાળ કરવાનું છે. પછી આપણે જમીન એક જગ્યાએ જવાનું છે, ખબર તમને? એવું છે? હા, એની તમને ફેરવો મને ફરી ગાડીમાં. અંસાબાન શોપિંગ કરવા લઈ જવાના છે આજ બપોરે. તમારે આટલું શોપિંગ કરવા જવાનું, એ પાછી સરપ્રાઈઝ છે. હા, હવે છે ને હંસાબા હું બનાવવાનું છે મમ્મી અત્યારે? હા, મોરૈયાની ખીચડી બનાવવાની છે. જો બધી તૈયારી થઈ ગઈ છે. મોરૈયાની ખીચડી બનાવે જો હંસાબા. જો અને આમ જો અમારે જો જુગાડ, જો દેશી જુગાડ. વિડીયો ઓલો કરવા માટે છે ને અમે સ્ટેન્ડ મૂકી દીધું છે, એટલે ઈ કન્ટિન્યુ ચાલુ રહે. અને આ વ્લોગ અલગથી બેના કરે કાં હંસાબા? જો અમારે છે ને બધું હેલ્ધી વસ્તુ જો નાખી છે. પ્રોટીન બધી કોબી છે, ગાજર છે, મરચું છે, કેપ્સિકમ, મરચું, ટામેટું, સિંગદાણા ને એટલે બધું. હાલો પછી જમીન આપણે જાવું છે. એમને સાદો વઘાર કરવાનો. જીરું ને હિંગ નાખવાની, હિંગ નહીં નાખવાની, પણ હિંગ નો ના હા, કેમ કે હા 11 વાળા હિંગ નો નખાય ને. જીરું નાખી ખાલી એમને વઘાર કરી દેવાનું. હા હા, બધું મરી મસાલા તો ચડિયાતા હોય એટલે ટેસ્ટ મજા જ આવે. જો હંસાબા છે ને શોપિંગ કરવા જવાનું કીધું તું ને તો તૈયાર થઈ ગયા. લઈને આપણે છે ને લક્ષ્મણનગર માં આવી ગયા છીએ. મને ત્યાદ નથી કઈ આવી તેમાં લક્ષ્મણનગર માં કેટલાય વર્ષો વહી ગયા હો. કેટલા વર્ષ પણ તમે 5 વર્ષ તો ઓલા પણ ગયા એના થઈ ગયા, એટલે ઈ તો પછી આવ્યા જ નહીં. એટલે યાદ જ નથી કેટલા વર્ષે હું લક્ષ્મણનગર માં આવી ગયા. હા, બતાવવાનું છે. અને આપણે આયા ક્યાં આવ્યા છે ખબર તમને? આપણે આવ્યા છીએ શગુન માં, શગુન ફેશન. સાંભળ્યું છે ને નામ? હા, સાંભળ્યું છે. એટલે હા, એટલે ત્યાંથી તમારે ડ્રેસ ને એ બધું લેવાનું છે ને. સરપ્રાઈઝ તે રાખી. તો આપણે શગુન માંથી શોપિંગ કરવાની છે આ વખતે હંસાબાની. એટલે તું કેતો તો સરપ્રાઈઝ તમને આપવાની છે મમ્મી કે એમ શગુન માં તો લાવ્યો. શગુન માં લઈ જાય. હા, તમે એમાં એવું છે તમે પાછા વિડીયો જોવો છો ને એના, એટલે એમ સમજ્યા. એટલે કાઈ નહીં, હાલો આપણે જઈએ. શું એમ નહીં, શોપિંગ કરતા હતા ને હવે બહાર આવ્યા ને તડકો લાગે છે. બહુ વર્ષો પછી હું તે પણ મમ્મી હું ઘણા વર્ષો પછી હું આવું છું. અહીંથી નીકળતા આવ્યું પણ એમ કે આમ હું પ્રોપર જો ને ડેવલપ ફૂલ જો
આપણે આવી ગયા છીએ શગુનમાં. હું લેવું શું તમારે હંસાબા? જોઈએ તો ખરા ગમે એવું લેશું. ગમે એવું, પણ આ જો હંસાબા છે ને કોટ સેટના ડિપાર્ટમેન્ટમાં બેઠા. ક્રીમ હતું એ નથી ગમતું. ક્રીમ નથી જો કો કલર કેવો લેવાનો છે તો કે મારે રાણી કલર. રાણી કલર લેવો છે. પણ એવા તો કલર પહેરો જ છો તમે, કંઈક નવું ટ્રાય કરો ને. પણ એમ નહીં, આ દીદી હંસાબા એ દીદી તાર સ્લીવલેસ બતાવે છે. તમે સ્લીવલેસ પહેરવાના છો? સ્લીવ હોય બટા, એ તો પછી મને આવડે ને જાતે સ્લીવ ચડાવી દો. સ્લીવ રાખો જાતે બતાવી દો. જો હંસાબાઈ ઢગલો કર્યો છે લેવાનો. કેટલા લેવા છે? કેટલા તમારે કેટલા લેવાના છે? કેટલા જોઈ ગમે એટલા લઈ લઈએ. આમાંથી હજી કાઢો છો? હારા હોય એ જ રાખવાના છે. હારા કાઢવાના છે. કલર લેવાના ને. હંસાબાનો ફેવરિટ કલર આ પિંક છે. પિંક વધારે કાઢ્યા જો. કેસરી ને પિંક. આ બહુ ઘાટો છે. આ બહુ ઘાટો કલર છે. અને હંસાબાને છે ને આ પોકેટ આ ઓલા છે ને એ નથી ગમતા. એમની સારું લાગે. પોકેટ છે ને એટલે એ નથી ગમતું. બાકી એમ હા, એ તો ટ્રાય કરવો એટલે ખ્યાલ આવશે. હા, સુંદરી લઈ લેવાની. બાકી છે મસ્ત. તમને કેવો લાગ્યો હંસાબાને કહેજો હો બધા. કહેજો બધા કેવો લાગે છે નહીં કે હંસાબા. હાલો હવે બીજો ટ્રાય કરવા. જો સૌથી વધારે છે ને હંસાબાના કેમ કે એનો ફેવરિટ કલર છે ને એટલે કા હંસાબા. હા મસ્ત સરસ છે. હા દુપટ્ટા બંધ થઈ ગયા. ડ્રેસ આરે દુપટ્ટા હોય સારું પડે. સુંદરી હોય ને તો ઈ તો લઈ લેવાની અલગથી. આવા કલરની મળે જ ને. હા ગોતવી પડે. ઓલું હારવાર હોય ને તો સારું પડે. કાંઈ નહીં. હાલો હવે કે ટ્રાય કરવાના છે? નહીં બસ આ બે. હા તો આ લેવાનો છે કે કઈ રીતનું? ના લઈ લઈ. હા તે હાલો હાલો. તો જો આપણું શોપિંગ થઈ ગયું છે. તો હું લીધું હંસાબા? બે ડ્રેસ લીધા, બે કુર્તી. હા જો સાહેબ કે કેવું લાગ્યું તમને કલેક્શન? કલેક્શન અહીંયા સારું સારું છે ને? લેવા આવવા જેવું ખરું ને? હા. તો હવે આપણી છે ને શોપિંગ થઈ ગઈ. હવે હું હંસાબા હવે શું કરવાનું છે? શોપિંગ તમને કેવી લાગી કેજો. ડ્રેસ ગમ્યા કે ન ગમ્યા? હા પહેરીને બતાવ્યા તો ઈ તમે કેજો અમને. હા હંસાબાને પણ કેવા સારું કલેક્શન સારું હતું. મજા આવી એમ. એટલે કહું આમે સારું જ હતું. કલેક્શન બહુ બધું સારું. હું ઉપર વતન ગઈ હતી. અમે લેવા આવ્યા હતા એક ડ્રેસ ને કેટલી બધી વસ્તુ લીધી. હા સારી હતી વસ્તુ. હા કલેક્શન એવું હતું. હા અને હંસાબાને છે ને ફઈની ભાણકી મળી ગઈ હતી. અમને મને કોક ને કોક મળે ને આ બધા બહુ કહેતા તમારા બ્લોગ જોઈ છે એમ. હા હંસાબા અમેરિકા તમે અહીંયા છો? મેં કીધું હા અહીંયા આવ્યા છે. એટલે એને ફઈન ભાણકી મળી ગઈ હતી. એને ઓળખાણે કાઢી. મને સામે ઓળખી ગયા. હા હા તમે કે મોહનદાદા ની દીકરી ને મામા ને. મેં કીધું હા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. હા અને આમને આમ જોતા રહીજો.